દરેક ઘરની હરતી ફરતી બચત બેંક એટલે એ કઈ બેંક? આપ સૌને કદાચ ખબર છે, ઘણા બધાને ખબર હશે, અને છતાંય હું કહી દઉં કે એ હરતી ફરતી દરેક ઘરની એક બચત બેંક એટલે એ દરેક ઘરની એક મહિલા. સાચી વાત છે ને? આપણે જ્યારે બચતની વાત કરી રહ્યા છીએ ત્યારે બચત કમાણીનો જે અમુક હિસ્સો જે બચત કરવી જરૂરી છે, કેમ કે એ બચત આકસ્મિક સંજોગો, એવા સંજોગો ઊભા થાય કે એ બચત કરેલી રકમ આપણા એકદમ ઉપયોગમાં આવી જાય. કોઈની પાસે હાથ લાંબો ના કરવો પડે, કોઈની પાસે માગણી ના કરવી પડે, કોઈની પાસે લાચાર ના થવું પડે. અને એટલા માટે જે આપણી આવક છે એનું બજેટ સરસ મજાનું એનું બનાવી દેવું પડે. અને ઘરમાં જ્યારે ખરીદી કરવાની થાય ત્યારે એ ખરીદીનું લિસ્ટ તૈયાર કરવું, જેથી કરીને કઈ કઈ વસ્તુ ખરેખર લાવવા જેવી છે અને કઈ વસ્તુ નથી લાવવા જેવી એ તારવણી કરી શકાય. અને એવી વસ્તુઓ જ લાવવી કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ, જેનો ઉપયોગ થઈ શકે. અને આ માટે આપણો પગાર થાય કે આપણી આવક કોઈ પ્રકારની નિશ્ચિત સમયે થવાની હોય, એ સમયે અમુક ટકા રકમ બચત માટે સાઈડમાં મૂકી દેવી, એને અડવું નહીં. અને બાકીની જે રકમ છે એમાંથી બાકીના જે ખર્ચાઓ, નાના મોટા ખર્ચાઓ છે એમાંથી એ પાર પાડવા. બાકી જે બચતનો જે હિસ્સો છે એ બચતનો હિસ્સો સાઈડમાં રાખીને એને ભૂલી જવો, તો જ એ બચત ધીરે 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 મોટી થશે. જેમ કે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બંધાય. આ કહેવત ખોટી નથી. આપણા ઘરની મહિલાઓ એ એટલા માટે હરતી ફરતી બચત બેંકો છે કે એ જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે ખરીદી એટલી બધી આમ આયોજનપૂર્વક કરે છે. પૈસા જે કિંમતનું લેબલ લાગેલું હોય ખરીદી ઉપર એમાંથી પણ ઘટાડો કરાવશે. અને એ લોકોને ખબર છે કે આ ગુણવત્તાવાળી વસ્તુ છે, એના દામ આટલા જ હોય, એનાથી વધારે હોઈ શકે નહીં. અને એ પ્રમાણે એ ખરીદી કરીને બાકીની જે બચત છે એ પોતાના હિસ્સે સાચવી રાખે છે. શાકભાજી લેવા જાય તો પણ એટલી કરકસર રીતે, કંજુસાઈ રીતે નહીં, પણ કરકસર. કંજુસાઈ અને કરકસરમાં આ ધરતીનો ફેર છે કે કંજુસાઈ એટલે ખરેખર જે વસ્તુની જરૂર છે એ વસ્તુ કે ચાલી શકે એમ નથી, છતાં પણ લાવો નહીં તમે ઘરમાં. જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર તમે કાપ લાવો, એને કંજુસાઈ કહેવાય. એક રૂપિયો પણ છૂટે નહીં. એક રૂપિયો કોઈને આપવો હોય તો 100 વાર વિચાર કરે, અને કંજુસાઈ કહેવાય. અને કરકસર એટલે કરકસર એને કહેવાય કે ખોટો ખર્ચ નહીં કરવો, ખોટા પૈસા વાપરી નહીં દેવા, ખોટી જરૂરિયાત વગરની વસ્તુઓ ઘરમાં લાવીને ખડકલો નહીં કરવાનો, એને કરકસર કહેવાય. પેલી કહેવત છે ને કે ત્રેવડ ત્રીજો ભાઈ, એટલે કે બે ભાઈ ગમે તેટલું કમાય, પણ જો ઘરના લેડીઝમાં, ઘરની મહિલાઓમાં જો આવડત ના હોય, કેળવણી ના હોય, એને વાપરવાની એક યોગ્ય દિશા ના હોય, તો ગમે તેટલું કમાય તો પણ બચત થઈ શકે નહીં. છેવટે ને છેવટે તૂટ પડે ને પડે. પરંતુ
જ્યારે ઓછી આવક હોય, આવક થતી હોય, આવક ચાલુ હોય અને એ દરમિયાન આયોજનપૂર્વક એનો ખર્ચ કરવામાં આવે તો જે બચત રહીને એ ત્રીજા ભાઈની આવક તરીકે ગણાય. ત્રેવડ ત્રીજો ભાઈ એટલે ત્રેવડ રાખો તો એ ત્રીજા ભાઈની એક પ્રકારની આવક થઈ ગણાય. આમ મહિલાઓ જે નાની નાની રકમ બચાવીને કઈ કઈ જગ્યાએ રાખે છે, મહિલાઓને મારી બહેનોને ખબર જ હશે. એક તો રસોડાનો કોઈ ડબ્બો હોય એમાં મૂકી દે, પોતાની ટ્રંક હોય, બધા કપડાં જે રાખતા હોય ને એ કપડામાં સાડીમાં ઘડી વાળીને મૂકી દે, તિજોરીમાં કોઈક એવું ખાનું રાખે કે એમાં મૂકી દે. કોઈ મહિલા મંડળમાં એ જોડાયા હોય અને નાની રકમ એ કઈ કરેલી હોય કે દર મહિને આટલી આટલી રકમ ભરવી, તો એ રીતે પણ એ પૈસા ત્યાં મૂકે. કોઈક વાર પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ખાતું ખોલાવે અને દર મહિને 100 રૂપિયા કે 200 રૂપિયા એમાં મૂકતા રહે. અને આ રિકરિંગ ખાતું એવું છે કે એમાં દર મહિને એક ફિક્સ કરેલી રકમ 100 રૂપિયા કે 200 રૂપિયા દર મહિને એમાં જમા કરાવતા જવાનું અને એમાં જે વ્યાજ દર નક્કી થયો હોય એ વ્યાજ એમાં ઉમેરાતું જાય અને 5 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે એ જમા રકમ અને સાથે વ્યાજની રકમ એમ 5 વર્ષે એ રકમ પાછી આવે ત્યારે એ રકમ એટલી સરસ લાગે, એટલી આમ મજા આવી જાય કે આટલા બધા પૈસા ભેગા થયા. હું તો 100 200 રૂપિયા જ ભરતી હતી અને આટલા બધા પૈસા મને મળ્યા. એ રીતે પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ખાતું ખોલાવે, બેંકમાં કોઈ એવું ખાતું ખોલાવે કે થોડી થોડી રકમ ત્યાં જમા કરાવે અને ત્યારબાદ બાળકનો કોઈ જન્મદિવસ આવતો હોય, કોઈ એવો સારો પ્રસંગ આવતો હોય તો થોડી રકમ જે ભેગી કરી હોય ને એ રકમ ભેગી કરેલી બેંકમાંથી એક ફિક્સ ડિપોઝિટનું સર્ટિફિકેટ લઈ લે અને આ રીતે ઘરની મહિલાઓ નાની 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 બચત કરીને ખબર પણ ના પડે અને આર્થિક સદ્ધરતા ધીરે 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 વધતી જાય. પુરુષોને તો ખબર પણ ના હોય કે આ પૈસા કેવી રીતે આવ્યા, આ પૈસા કેવી રીતે બચત થઈ. અને લગભગ સામાન્યપણે મહિલાઓ જ્યારે બધા ભેગા થયા હોય ને ત્યારે એટલો બધો ખર્ચ ના કરે, ખર્ચ કરવાની તાકાત જ ના હોય, ખર્ચ કરવાની હિંમત જ ના થાય. એમ થાય કે ના ભાઈ ના, આટલા પૈસા હશે તો મારા શાકભાજી લેવા થશે, આટલા પૈસા હશે તો મારા બાળકને નાસ્તો કે પછી એનો આલવા થશે, એનો ટ્રાવેલિંગનો ખર્ચો જે રિક્ષા ભાડું રોજ નિશાળે જવાનું છે એમાં ખર્ચ થશે, એટલે એટલો બધો જીવ ના ચાલે. આમ મહિલાઓની હાલતી ચાલતી બચત બેંક ઘરને સ્થિરતા આપે છે, આર્થિક સ્થિરતા આપે છે, આર્થિક પીઠબળ પૂરું પાડે છે અને ક્યારેક ક્યારેક કદાચ કોઈ આર્થિક ભીસ આવી જાય તો એ જે બચત બેંક છે ને એ કામે લાગી જાય છે, એ ઉપયોગી થઈ જાય છે. એટલે આજે હાલતી ચાલતી બચત બેંકને ક્યારેક કોઈ પ્રકારનું દુઃખ પહોંચાડવું નહીં હો, એને એનું અપમાન ક્યારેક કરવું નહીં હો, કારણ કે એ જેટલી મજબૂત છે ને એટલી જ એ સેન્સિટિવ છે, એટલી જ એ કોમળ છે. જેમ કે નારિયેળ ઉપરથી કેટલું કઠણ છે, એને તોડવા માટે પથ્થર મારવો પડે છે, એને હથોડી મારવી પડે છે ત્યારે તૂટે છે, પણ અંદર એટલું સરસ નારિયેળ કોમળ છે. અખરોટ ઉપરથી ભલે એ કઠણ હોય, જલ્દી તૂટે નહીં, પણ અંદર એનો જે ગર્ભ છે એ કેટલો નાજુક અને એકદમ કોમળ છે. આમ શ્રી
ખૂબ કોમળ પણ છે અને પથ્થર પણ છે. એટલે એને પથ્થર નહીં બનાવવી પણ કોમળ રાખજો તો એ ખૂબ જ ઉપયોગી થશે. ઘરને પરિવારને બધાને ઉપયોગી થશે. કેમ કે આ હાલતી ચાલતી એક બચત બેંક છે.